હા, આજે આ વિડીયો બતાવે મનસુખભાઈ બોલો? ના, મનસુખભાઈ ને નિલેશભાઈ બોલું છું વડોદરાથી. વડોદરાથી આ નંબર તો ના એટલે મેરાજ બ્યુરો નું છે? બેન, આમાં એવું છે, કોઈ બેન દીકરીએ ફોન કર્યો હોય ને તેના માટે પાત્ર ગોતી દે. બાકી છોકરાઓની તો અત્યારે એટલી બધી સંખ્યા છે ને કે એક પાત્ર સામે 100 થી 150 છોકરાઓ આવે તો કેટલાના વિડીયો ચડાવવાના. સાચી વાત એટલે છે. અમે એવું કહીએ છીએ, કોઈ જો બેન દીકરીને રિક્વાયરમેન્ટ હોય, હમણાં એક વચ્ચે બેન ને જરૂર હતી. હા, એ તમારું જોયું, આજે જ જોયું. હું આશ્રમમાં છું ગાંધીનગર, હા અને મારી 55 વર્ષ ઉંમર છે, વિધવા છું, હા અને બહુ વેલસેટ હતી, ગોંડલની વિધવા છું, બરોબર. કડવા પટેલ મને લુવાણાની દીકરી હતી. હમ પણ આમાં એવું છે કે ભયંકર એક્સિડન્ટ થયું ને તો ભાગ નથી મળ્યો, જમીન કે આ તે બધું કાંઈ. હમ અને 12-13 વર્ષ ભાડા ભર્યા. દીકરી સાસરે છે, દીકરી 5 વર્ષથી મદદ કરતી હતી. હવે એને છોકરા મોટા થઈ ગયા છે, હમ તો હવે આશ્રમમાં કઈ આશ્રમમાં ફાવતું નથી. બરોબર. ગાંધીનગર હા હા પેથાપુર બાજુ. હા એટલે આ તમારું જોયું તો મને સારું લાગ્યું. તો મેં અટાણે તો અમે નિરાધાર કહેવાય ને, હા તો મેં ભાઈ શું કહે છે જોઈ લઉં મેં કહ્યું એમ. બરોબર. તો તમારે કોઈ સારા પાત્રની જરૂરિયાત છે? હા, 55 સાપમાં ઓલું શું કેવાય, નાનું નહીં, આપણે 55 થી 65. 55 ની આજુબાજુ ને? 55 થી 65 સુધી હાલે. ટૂંકમાં ઉંમર હોય પણ ઘરનું મકાન ને રોટલો, બે વસ્તુ. ઘરનું મકાન ને રોટલો. બીજું આપણે કઈ જરૂર નથી. બરાબર. કોઈ જાતની કિચકિચ નહીં જોઈએ ને, કહેવાનો મતલબ. નહીં, હા નહીં, એકલવાયું હોય તો જ કરાય, ન હવે કાંઈ ન કરાય. બરાબર. હમ. શું કારણ કે નામ? હું બહુ, મારું નામ દક્ષાબેન. દક્ષાબેન. અને સાંભળો સાહેબ, પટેલની વિધવા છું ને લુવાણાની દીકરી હતી. બરોબર છે. અને જામ ખંભાળિયા પપ્પા ઘીવાળા હતા. તો એમાં શું કે બે ભાઈ મરી ગયા, હા. પપ્પા મરી ગયા, મમ્મી નથી. હવે હમ ગોંડલ મિલકત ના આવી, ભાડા ભરીને કંટાળી, એટલે વ્યવસ્થિત રોટલા પૂરતું જોઈશે આપણે. બરોબર છે. ઉંમરનો બાદ નથી. બરોબર છે. હવે અને મારે આટાણે આવે છે સાહેબ, ઘણા 50 વર્ષના આવે, ઘણ નહીં આવે. હા એમ કેવું કે છોકરાઓનું કીટકીટ હોય, છોકરા સ્વીકારે નહીં. હમ મારે આગલા ઘરના છોકરાઓ શીખવાયેલી નથી ગોંડલ, જાય એવું હતું બરોબર છે. બીજા ઘરમાં. એટલે આવું છે બધું. કશો વાંધો નહીં બેન. તો આ તમારો વિડીયો છે, ઓડિયો છે, ચડાવી દઉં. તમે હા, મંજૂરી હોય તો મળી ચોક્કસ રહેશે. તમારા લાયક જે કઈ હશે મળી રહેશે. ઘણા બધા લોકો આવે છે આપણી પાસે. ચોક્કસ ચોક્કસ. બરોબર. જો યોગ્ય લાગશે, એમના હા, સામેથી કોઈનો ફોન આવશે તો હું તમને પછી એમના નંબર શેર કરી દઈશ. તમે વાત કરી લેજો ચોક્કસ. કોન્ફરન્સમાં. હા હા. અને બરોબર ને? આમે સાહેબ સારા ઘરની છું. આ તો એક મજબૂરી છે આપણે ના, હવે. જો બેન, બધા સારા ઘરના જ હોય છે. એમાં હું હા, કોઈને આપણે પેલું નથી હા. કરતા. તો એવું તમારા લાયક નથી કોઈ કે હશે ને તો હા, 100% મળી જશે. બધી હા, એક બે દાડાની અંદર માની લો તો કોઈનો ઓડિયો વાયરલ થાય. હા, બરોબર. સાચી વાત છે. હા, આજે તો હું લગભગ થોડો કામમાં છું, છોટાઉદેપુર જાઉં છું ને. અત્યારે મેં ચાલુ ગાડીએ તમારો ફોન તમને ઉઠાયો. ટાઈમ મળે તો ફોન કરજો, વાંધો નહીં. હા, પણ હું આજની તારીખમાં માની લો સાંજ સુધીમાં તમારે એવું હા, હશે ને તો ઓડિયો ચડાવી દે. તમારો ફોટો બોટો છે બેન? હે હા. તો મને WhatsAppમાં તમારો ફોટો મોકલી આપજો ને. હા, પણ હાઈ કરીને નાખો. આ કરીને અત્યારે તો હું થોડો કામમાં છું, પછી તમને મોકલી આપીશ અડધી કલાકમાં. ચલો. હા, વાંધો નહીં, મારી વાત સાંભળો. હાજી. અને આશ્રમમાં અમે અમુક ટાઈમમાં કામમાં હોય ને તો ફોન નહીં ઉપડે, તમારે મિસ કોલ કરીને મૂકી દેવાનો. કશો વાંધો કેમ કે નહીં બેન. આશ્રમમાં થોડું ઘણું કામ કરવું પડે છે આપણે, હા, સમજ્યા? એ તો સ્વાભાવિક ઓલું મિસ વસ્તુ કોલ છે. આવે ને તો એમ થાય કે સાહેબનો ફોન આવ્યો. હો? બરોબર છે. હા, અને આભાર તમારે તમારો. કયા હાલો. સમાજમાંથી જોઈએ છે તમારી આશા? આપણે વાણિયા બ્રાહ્મણ પટેલ સોની મિસ્ત્રી પંચાલ, બસ બીજું નહીં. બરોબર છે. હા, ઉંમરનો બાદ નથી ને આપણે ખાતું પીતું ન હોવું જોઈએ, કેમ કે અમે હવેલી વાળા છીએ, ધરમ હા વાળા બહુ. હા હા, સમજાઈ બધું. ગયું. હા હા. હો? તમારે શુદ્ધ શાકાહારી કોઈ વ્યક્તિ હોય એવા જોઈએ હા છે. હા, જોઈએ છીએ. કશો વાંધો નહીં બેન. તો લગભગ સાંજે સુધીમાં ચડાવી દઈશ અને યુટ્યુબ ઉપર આવી જશે. બરોબર. ચોક્કસ, હાલો. હા, હો? તમારો ફોટો મને મોકલજો. હું નંબર નહીં નાખું, કેમ કે નહીતર હું છે તમને બધા હેરાન કરશે. ના ના, ઈ નાખતાય નહીં, હું જ ના પાડું છું. હા, બરોબર ને? કારણ કે આપણે કોઈ બેન દીકરીને કોઈ ના ના હેરાનગતિ કરે, આપણે એવું ના, નથી ઈચ્છતા. નહીં નહીં નહીં. એટલે જયારે તમે હાઈ કરી નાખશો ને એટલે ફોટો તરત તમને સેન્ડ કરી દઈશ. હો? સારું, તાજેતર વાળો ફોટો નાખજો. બરોબર. એટલે આપણે કોઈને એવું હોય તો અમે બતાવી દેશું. ના ના, જો સાંભળો, થોડા જૂનાય સરસ છે અને આજનો પરમદીનો પાડેલો છે, એ હું મોકલી દઈશ. બરોબર. ચાલશે, કોઈ વાંધો નહીં. બીજા દેશનો છેલ્લો ફોટો આવશે ને એ હમણાંનો 2 દી પહેલાનો જ છે. કશો વાંધો નહીં બેન. અને કાગળિયા બધા કમ્પ્લીટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ, મારો બરોબર. દાખલો, અચ્છા. બધું મળશે તમને. છે તો ગુજરાત ના ને દ્વારકા તમે? હે? છો તો ગુજરાત ના ને? હા, એટલે આ ગોંડલ ની છું. કશો વાંધો નહીં બેન. ચલો, તમને ક્યાં અને વિસ્તારમાં તમને ઈચ્છા છે? આપણે સુરત બાજુ હોય ને જુનાગઢ બાજુ ગમે ત્યાં ચાલશે, ગામડું નહીં. ચાલશે ને? ગામડા સિવાય?
હા આપણે સાડી પહેરતા નથી એટલે થોડુંક બધી રીતે વ્યવસ્થિત રહીશું એટલે એમ કે નથી ગમે આ જવું આપણે બરોબર. તો બરોબર ને. સારું, જો સારું. આખું અનકટ ચડાવી દઈશ, બરોબર? એટલે કોઈ વ્યક્તિ સાંભળે તો એમને ખબર પડે કે ભાઈ આપણે કોઈ જે કઈ કન્ડિશન છે કે એક ઓલે તો આનો કોઈ લે ભાગવું નથી એ તમને કહી દઉં વ્યવસ્થિત કાગળિયા કરવાના. હમ, બીજું કે લગ્ન થઈ જાય પછી મને આશ્રમમાં લેવાય આવી શકે છે. બરોબર છે. આપણે સાહેબ ને વાત કરેલી છે અહીંયા. કશો વાંધો નહીં, ચલો. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.